एवरीवन मायसेल्फ विनेश कुमार पटेल। आज जे આપણે વાત કરવાના છે બ્રોન્કોડાયલેટરની થર્ડ કેટેગરી કઈ મિથાઇલ ઝેન્થિન। યસ, સો આજે આપણે વાત કરીશું ફાર્માકોલોજી ઓફ મિથાઇલ ઝેન્થિન। ડન, ચલો ચાલુ કરીએ। व्हाट इज द મિથાઇલ ઝેન્થિન? તો મિથાઇલ ઝેન્થિનમાં જે યાદ રાખવા જેવું જે મેજર પોઈન્ટ છે એ સૌથી પહેલા હું ડિસ્કસ કરીશ આજે। તો મિથાઇલ ઝેન્થિન જે છે, મિથાઇલ ઝેન્થિન ઇઝ નોટ ગિવન, it's not given through the inhalational route। એન્ટી અસેમેટિક ડ્રગ છે મિથાઇલ ઝેન્થિન, પણ એને આપણે ઇન્હેલેશન થ્રુ લેતા નથી। સો નોટ ગિવન થ્રુ ધી ઇન્હેલેશનલ રૂટ। સો કયા રૂટ થી લેશું આને? સો મિથાઇલ ઝેન્થિન ઇઝ ગિવન થ્રુ ઓરલ ઓર આઈવી રૂટ। આ યાદ રાખવાનું છે કે મિથાઇલ ઝેન્થિન ઇઝ નોટ ગિવન થ્રુ ઇન્હેલેશનલ રૂટ। આપણે ઇન્હેલર થ્રુ ડ્રગ લેતા નથી। આપણે ડ્રગ જે લઈએ છીએ કયા રૂટ થ્રુ લઈએ છીએ? તો ઓરલ એન્ડ આઈવી રૂટ। ડન, ચલો આપણી પાસે કેટલી ડ્રગ હતી? તો ટોટલ 4 ડ્રગ હતી કે જેમાં મેં તમને એવું કીધું હતું કે યાદ રાખવા માટેનો એક વર્ડ છે, કયો? ફિલિન, PHILLIN, ફિલિન। ડન, ચલો સો કઈ કઈ ડ્રગ છે આપણી પાસે? one of the theophylline, aminophylline, doxophylline and the oxyphylline। ડન, 4 ડ્રગ છે આપણી પાસે ટોટલ। ચલો મિકેનિઝમ ની વાત કરીએ મિથાઇલ ઝેન્થિન ની, તો એ કોમન રહેશે 4 ડ્રગ માટે, બટ અહીંયા જે અલગ થશે શું થશે? સો મિથાઇલ ઝેન્થિન હેવ ધ 2 ડિફરન્ટ મિકેનિઝમ ઓફ એક્શન। બે અલગ મિકેનિઝમ ઓફ એક્શન છે। એક્ઝામ પર્પઝ ની વાત કરું તો એક્ઝામમાં કોઈ એક જ મિકેનિઝમ લખશો તો ચાલશે, બટ કોમ્પિટિટિવ એક્ઝામ પર્પઝ સો બંને તમારે યાદ રાખવી પડશે, કોઈ એકમાં ચાલશે નહીં। ક્વેશ્ચન MCQ બેઝ કોઈ બી ફોર્મમાં મારે નીકાળવો હોય ક્વેશ્ચન તો નીકાળી શકાય છે, તો બંને ટાઈપમાં યાદ રાખ્યું, પણ એક્ઝામમાં લખવાનું હોય ફાર્માકોલોજી મિથાઇલ ઝેન્થિન તો એક મિકેનિઝમ વિલ બી ઇનફ। ચલો ચાલુ કરીએ મિકેનિઝમ ઓફ એક્શન। સો મિકેનિઝમ એક્શન ફર્સ્ટ મિકેનિઝમ કઈ છે? સો ઇટ્સ અ મિથાઇલ ઝેન્થિન। ઇટ્સ કેવી છે? તો નોન સિલેક્ટિવ છે। નોન સિલેક્ટિવ ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમ ઇન્હિબિટર। કયા ટાઈપની ડ્રગ છે? તો મિથાઇલ ઝેન્થિન ઇટ્સ અ નોન સિલેક્ટિવ ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમ ઇન્હિબિટર। ડન, ચલો હવે ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમ ઇન્હિબિટર છે તો ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમનું કામ શું છે? તો ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી સાયક્લિક AMP પ્રોડક્શન, સાયક્લિક એડિનોસિન મોનોફોસ્ફેટ। સાયક્લિક AMP ના પ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ છે કોણ? ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમ। ખ્યાલ આવ્યો? હવે જો ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમ વાળી ડ્રગ જે છે એ અગર સાયક્લિક AMP નું પ્રોડક્શન કરાવશે તો સાયક્લિક AMP શું છે? સાયક્લિક AMP ઇઝ અ પોટેન્ટ બ્રોન્કોડાયલેટર। શું છે? પોટેન્ટ બ્રોન્કોડાયલેટર। સો શું થશે? સાયક્લિક AMP નું પ્રોડક્શન વધશે। સાયક્લિક AMP નું લેવલ વધ્યું સો કયા ટાઈપની ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે? યસ, બ્રોન્કોડાયલેટર। ડન, સો symptomatic relief થઈ ગયો પેશન્ટ ફ્રોમ ધી અસ્થમા। સો વન ઓફ ધ મિકેનિઝમ ઇઝ ધી ઇટ્સ અ નોન સિલેક્ટિવ ફોસ્ફોડાયસ્ટરેઝ એન્ઝાઇમ ઇન્હિબિટર। ડન, ચલો બીજું જે યાદ રાખવાનું છે કે મિથાઇલ ઝેન્થિન જે છે they are the adenosine receptor antagonist। બીજી કયા ટાઈપની એક્શન પ્રોડ્યુસ કરે છે મિથાઇલ ઝેન્થિન? તો they produce the adenosine receptor antagonist and this adenosine receptor they are responsible for the bronchodilation। શું કરાવશે? બ્રોન્કોડાયલેશન કરાવશે, મતલબ કન્સ્ટ્રિક્શન જે છે એને એન્ટાગોનાઇઝ કરી દેશે and they produce the dilation effect। ડન, સો this is the mechanism of action of the મિથાઇલ ઝેન્થિન। ઈઝી છે, યાદ રહેવું। ચલો ફાર્માકોલોજીકલ એક્શન। સો અહીંયા મિથાઇલ ઝેન્થિનમાં યાદ રાખવાનું છે કે જેટલી બી ફાર્માકોલોજીકલ એક્શન પ્રોડ્યુસ જે થાય છે એ ફાર્માકોલોજીકલ એક્શન કેન બી પ્રોડ્યુસ્ડ બાય ધી increase the production level of the cyclic AMP। cyclic AMP નું પ્રોડક્શન વધશે તો જ મિથાઇલ ઝેન્થિન ની ફાર્માકોલોજીકલ એક્શન શું થશે? પ્રોડ્યુસ થશે। ડન, આ યાદ રાખજો, કીપ ઇટ ઇન માઇન્ડ। મેં નોટ કરીને બી લખ્યું છે।
વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી જોઈ લેજો. સો ફાર્માકોલોજી એક્શન કઈ પ્રોડ્યુસ થશે? પહેલી તો CVS માં, ડન. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં કઈ ઇફેક્ટ પ્રોડ્યુસ થશે? સો એ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે ક્યાં? હાર્ટમાં, ડન. કેવી ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે? તો ઇટ પ્રોડ્યુસ ધી ઇન્ક્રીઝ ધી હાર્ટ રેટ એન્ડ ઇન્ક્રીઝિસ ધી FOC. FOC મતલબ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન. હાર્ટમાં જે કોન્ટ્રેક્શન થશે કેવું થશે? ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન, ડન. સો શું પ્રોડ્યુસ કરશે ઇફેક્ટ? મિથાઇલઝેન્થિન ની ફાર્માકોલોજી એક્શન શું આવશે CVS માં? સો દે પ્રોડ્યુસ ધી increases the heart rate and the force of contraction. હવે આવું થયું કેમ હાર્ટ રેટ વધ્યો અને ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન વધ્યો? સો બીકોઝ ઓફ ધેટ ધ મિથાઇલઝેન્થિન જ્યારે પી લેશું, સો મિથાઇલઝેન્થિન દે ઇન્ક્રીઝિસ ધી લેવલ ઓફ ધ કેલ્શિયમ. કેલ્શિયમનું લેવલ વધારશે ક્યાં? ઇન્ટ્રાસેલ્યુલરમાં. ઇન્ટ્રાસેલ્યુલરમાં કેલ્શિયમનું લેવલ વધારશે. ઇન્ટ્રા મતલબ અંદર, સેલની અંદર. So they increases the calcium level in the intracellular. હવે intracellular જે કેલ્શિયમ વધ્યું એ આવ્યું ક્યાંથી આવ્યું? સો from the SR, sarcoplasmic reticulum. SR શું છે? તો SR is a component of the cell. સેલનો one type of component છે. SR નું કામ શું છે સેલની અંદર? તો sarcoplasmic reticulum, they are responsible for the storage of calcium. કેલ્શિયમના સ્ટોરેજ માટે રિસ્પોન્સિબલ છે. સો ત્યાંથી કેલ્શિયમ ક્યાં આવી ગયું? ક્યાં આવ્યું? ઇન્ટ્રાસેલ્યુલરમાં. હવે ઇન્ટ્રાસેલ્યુલરમાંથી પછી કેલ્શિયમ ક્યાં ગયું? તો એટ ધી કાર્ડિયાક મસલ એન્ડ ધી સ્કેલેટલ મસલ. ક્યાં ગયું કેલ્શિયમ? કાર્ડિયાક મસલમાં ગયું અને સ્કેલેટલ મસલમાં ગયું. એન્ડ ધેટ્સ વાય, બીકોઝ ઓફ ધેટ increases the heart rate and the force of contraction of the heart. ડન? ઇઝી સમજાયું છે? ચલો બીજી જે ફાર્માકોલોજી એક્શન છે કઈ છે? સ્મૂથ મસલ્સ. સ્મૂથ મસલ્સ ઉપર જે એક્શન ફાર્માકોલોજી એક્શન પ્રોડ્યુસ કરશે કોણ? મિથાઇલઝેન્થિન. સો ઇટ પ્રોડ્યુસીસ, શું પ્રોડ્યુસ કરશે? સો ઇટ પ્રોડ્યુસીસ ધી રિલેક્સેશન. રિલેક્સ કરી નાખશે. કોન્ટ્રાક્ટ થયા પછી જે રિલેક્સેશન પીરિયડ આવે એ પીરિયડની વાત છે અહીંયા. સો ઇટ પ્રોડ્યુસીસ ધી રિલેક્સેશન ઓફ ધી સ્મૂથ મસલ. સ્મૂથ મસલ જે મસલ કોન્ટ્રાક્ટ થયા હશે એ કેવા થઈ જશે? રિલેક્સ થઈ જશે. પણ એ રિલેક્સ કર્યા કોને? એ સાચું ડાયરેક્ટ ફાર્માકોલોજી એટલે એક્શન આવી મિથાઇલઝેન્થિન ની કે ભાઈ એને સ્મૂથ મસલ જે હતા એને રિલેક્સ કરી દીધા, પણ કોને કર્યા રિલેક્સ? તો એ સમજવું કોણ શું કહેવાય? ફાર્માકોલોજીકલ એક્શન. સો જ્યારે બી મિથાઇલઝેન્થિન આપણે લેશું ત્યારે શું થશે? મિથાઇલઝેન્થિન દે ઇન્હિબિટ, શું કરશે? they inhibit the MLCP enzyme. કયા એન્ઝાઇમને ઇન્હિબિટ કરી નાખશે? MLCP એન્ઝાઇમ, માયોસિન લાઇટ ચેઇન ફોસ્ફેટેઝ. માયોસિન લાઇટ ફોસ્ફેટેઝ એન્ઝાઇમ. ફોસ્ફેટેઝ એન્ઝાઇમ જે છે એને શું કરી દેશે? એ ઇન્હિબિટ કરી દેશે. એન્ડ this, because of the inhibition of the MLCP enzyme, it produces the relaxation of smooth muscle. Because of the inhibition of the myosin light chain phosphatase enzyme, they cause the relaxation of smooth muscles. ચલો ડન? ઇઝી. ફાર્માકોકાઇનેટિક શું હોઈ શકે છે? ફાર્માકોકાઇનેટિક, સો ફાર્માકોકાઇનેટિક જે છે મિથાઇલઝેન્થિનનું, તો ઇટ વિલ ગિવન થ્રુ mainly મિથાઇલઝેન્થિન is given through the oral route યા તો systemic route. systemic route નો મતલબ શું થાય? oral route. So we will give the methylxanthine via oral route या systemic route. चलो metabolized by methylxanthine લીધા પછી એનું મેટાબોલિઝમ પ્રોસેસ કોણ કરશે? ડન? સો કોઈ બી ડ્રગનું મેટાબોલિઝમ કરવું હશે તો જોઈશે શું? આપણે એન્ઝાઇમ જોઈશે. ડન? So the methylxanthine is metabolized by the CYP1A2 enzyme. CYP1A2 enzyme. હવે આ CYP ફેમિલી જે છે એ ઓલરેડી તમે સેમિસ્ટર 4 બીફાર્મમાં ફાર્માકોલોજી 1 માં છે જ, પણ ઉપર અગર એનું બેઝિક વાત કરું તો હ્યુમન બોડીમાં સૌથી લાર્જેસ્ટ એન્ઝાઇમ ફેમિલી કઈ છે? તો CYP છે. કઈ ફેમિલી છે? CYP ઇઝ ધ લાર્જેસ્ટ એન્ઝાઇમ ફેમિલી ઓફ ધ હ્યુમન બોડી. સૌથી લાર્જેસ્ટ છે. ચલો ડન? બીજું જે આમાં યાદ રાખશે ફાર્માકોકાઇનેટિકમાં કે ક્રોનિક સ્મોકર.
હવે ક્રોનિક સ્મોકર કોને કહેવાશે? જે દિવસની 3-4 સિગરેટ પીતો હોય પર્સન, એ ક્રોનિક સ્મોકર કહેવાશે? ના, એવું નથી. ક્રોનિક સ્મોકર કોને કહેવાય? 1 પેક અ ડે. 1 પેક અ ડે જો કોઈ પર્સન પીતું હોય સિગરેટ, 1 પેક અ ડે નો મતલબ શું થયો? 20 સિગરેટ પર ડે. સો એવા પર્સન આપણે શું કહીશું? ક્રોનિક સ્મોકર કહેશું. સો ધ ક્રોનિક સ્મોકર require the higher dose of the theophylline. અગર પર્સન ને COPD કે અસ્થમા છે અને એ પર્સન ને અગર થિયોફિલિન લેવાની છે ડ્રગ્સ ફોર ધી ટ્રીટમેન્ટ પર્પઝ યા તો સિમ્પ્ટોમેટિક રિલીવ માટે, સો એના માટે એ પેશન્ટને શું કરવું પડશે? થિયોફિલિનનો હાયર એન્ડ હાયર ડોઝ લેવો પડશે કમ્પેર ટુ ધી અધર. ડન? યાદ રાખજો કે ક્રોનિક સ્મોકર રિક્વાયર ધ હાયર ડોઝ ઓફ ધી થિયોફિલિન કમ્પેર ટુ ધી અધર્સ. કેમ એવું છે? કેમ હાયર ડોઝ લેવું પડશે? બીકોઝ ઓફ ધ સ્મોક જે છે, સ્મોકમાં જે કેમિકલ્સ રહેલા છે, those chemicals can induce the CYP1A2 enzyme. કયા એન્ઝાઇમને ઇન્ડ્યુસ કરી દેશે? ઇન્ડ્યુસ નો મતલબ થયો રિલીઝિસ જ એનું બંધ કરી દેશે, યા તો એક્ટિવેશન ઓફ ધી એન્ઝાઇમ બંધ થઈ જશે. કયો એન્ઝાઇમ? CYP1A2 એન્ઝાઇમ. એ એન્ઝાઇમને શું કરી દેશે? ઇન્ડ્યુસ કરી દેશે, દબાઈ દેશે. હવે જે એન્ઝાઇમની મદદથી થિયોફિલિન ડ્રગ મેટાબોલાઇઝ થાય છે, હવે એ એન્ઝાઇમ જો રિલીઝ નહીં થાય તો શું થશે? યસ, મેટાબોલિઝમ ઓફ ધી ડ્રગ વિલ બી સ્ટોપ્ડ ઓર રિડ્યુસ્ડ. કાં તો ઓછું થઈ જશે, કાં તો બંધ થઈ જશે મેટાબોલિઝમ ડ્રગનું. તો મેટાબોલિઝમ બંધ થઈ ગયું તો શું થયું? ડ્રગ કાન્ટ પ્રોડ્યુસ ધી ઇટ્સ ઇફેક્ટ. ડ્રગની ઇફેક્ટ પ્રોડ્યુસ થશે નહીં. સો એટલા માટે કે અગર પર્સન ક્રોનિક સ્મોકર છે અને થિયોફિલિન ડ્રગ એના ઇન્ટેક ચાલુ છે, તો એવા પર્સને થિયોફિલિનનો નોર્મલ કરતા હાયર ડોઝ લેવો પડશે કે જેથી એ મિનિમમ ઇફેક્ટ પ્રોડ્યુસ કરી શકે ડ્રગ. ચલો, એડવર્સ ઇફેક્ટ. તો એડવર્સ ઇફેક્ટ શું છે? એડવર્સ ઇફેક્ટ બહુ નથી ડ્રગ્સની. ઇટ વિલ બી સેફ, બટ સો ધેર આર ધીસ સમ એડવર્સ ઇફેક્ટ. સો એડવર્સ ઇફેક્ટ શું છે? તો વન ઇઝ ધ GI ઇફેક્ટ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકમાં એડવર્સ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. કઈ? સો GI ઇરિટેશન થશે. ધેન ધી nausea and vomiting. These are the GI adverse effect of the theophylline या methylxanthine. ચલો, CNS ઇફેક્ટ. તો CNS ઇફેક્ટ કઈ પ્રોડ્યુસ કરશે? તો CNS માં મોટા ભાગે હેડેક થશે ફ્રીક્વન્ટલી. ધેન ઇન્સોમનિયા નો મતલબ શું થાય? ઊંઘ ના આવી, ઇન્સોમનિયા થયું. ડન? સો ઇન્સોમનિયા, આમ તો ઇન્સોમનિયા ઇટ્સ વેરી ડેન્જરસ સિચ્યુએશન. એક વન ટાઈપ ઓફ સિચ્યુએશન છે, એ પછી બીમારી ડિઝીઝમાં કન્વર્ટ થઈ જાય છે ઇન્સોમનિયા. સો એઝ પર ધ ગાઈડલાઈન કે મિનિમમ 24 કલાકમાંથી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ ફોર ધી રેસ્ટ ઓફ ધ બોડી. આમ તો મોટાભાગે રેસ્ટ કોને મળતું હોય છે? તો મોટાભાગે રેસ્ટ નર્વસ સિસ્ટમનો મળતો હોય છે. તમારા જે થિંકિંગ, વિચારો જે છે બધા ઊંઘ દરમિયાન સ્ટોપ થઈ જતા હોય છે, કે જેથી નર્વસ સિસ્ટમ જે છે આખું કેવું થઈ જાય? રિફ્રેશ થઈ જાય. અને તમે જ્યારે સવારે ઉઠો 8 કલાકની ઊંઘ પૂરી કરી, તો ફરીથી ઊંઘવાની ઈચ્છા કે આળસ આવી, કંટાળો, આવું બધું કશું ફીલ થાય જ નહીં જો 8 કલાકની ઊંઘ પૂરી કરી હોય તો. સો ઇટ વિલ બી ગુડ કે તમે જો ઊંઘ તમારી વ્યવસ્થિત પૂરી કરી શકતા હોય તો. ડન? ચલો, અને લાસ્ટ જે છે એડવર્સ ઇફેક્ટ, એ છે હાઇપોટેન્શન. લાસ્ટ એડવર્સ ઇફેક્ટ ઓફ ધી મિથાઇલક્ઝેન્થિન ઇઝ ધી હાઇપોટેન્શન. હાઇપો મતલબ ઘટી જવું. શું? બ્લડ પ્રેશર. સો બ્લડ પ્રેશર વિલ બી ડિક્રીઝડ. બ્લડ પ્રેશર ઘટી જશે. સો ધીસ ઇઝ ધી હોલ અબાઉટ ધી મિથાઇલક્ઝેન્થિન. ધીસ ઇઝ ધી હોલ અબાઉટ મિથાઇલક્ઝેન્થિન. હવે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે આપણે વાત કરીશું એ કઈ હશે? સેકન્ડ મેઇન કેટેગરી ઓફ ધી એન્ટીએસેમિટિક ડ્રગ. કઈ? કોર્ટિકોસ્ટીરોઇડ્સ. ડન? કોર્ટિકોસ્ટીરોઇડમાં કેટલા રૂટ્સ હતા? 2 ટાઈપના હતા. એક ઇન્હેલેશન રૂટ થી આપણે ડ્રગ લેતા હતા અને બીજી સિસ્ટેમિક રૂટ, મતલબ ઓરલ રૂટ થ્રુ આપણે ડ્રગ લેતા હતા. ડન? સો હોપ યુ ફાઇન્ડ વેરી વેલ ફ્રોમ ધી મિથાઇલક્ઝેન્થિન.
Thank you for the watching our video.